હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ સંવર્ગોની સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ છે, જેમની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે દર્શાવેલ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીથી યોજવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ નીચે દર્શાવેલ લિંક પર મૂકવામાં આવેલ છે. ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરી પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ તથા તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે. અહીં જાહેરાત ક્રમાંક, સંવર્ગનું નામ, પરીક્ષાની તારીખ અને પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ જોવા તેમજ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરવા માટેની તારીખ આપેલી છે. તો જાહેરાત ક્રમાંક 357/2025 રેખનકાર વર્ગ 3, જેમની પરીક્ષા 13/4/2024 રોજ યોજાયેલી હતી, જેમની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ 15/4/2024 14 કલાકથી 21/4/2024 23:55 કલાક સુધી મેળવી શકાશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 371/2025 ડાયેટિશિયન વર્ગ 3, જેમની પરીક્ષા પણ 13/4/2024 રોજ યોજાઈ હતી, જેમની પ્રોવિઝનલ આન્સર કી 15/4/2024 તથા 14 કલાકથી 21/4/2024 રોજ 23:59:55 કલાક સુધી મેળવી શકાશે અને વાંધા સૂચન રજૂ કરી શકાશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 372/2025 ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3, જેમની પરીક્ષા પણ 13/4/2024 રોજ યોજાયેલ અને જેમની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા સૂચન 15/4/2024 14 કલાકથી 21/4/2024 23:55 કલાક સુધી કરી શકાશે. તો ઉપરોક્ત ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચન હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે અને પરીક્ષામાં પાર્ટ એમાં 90 પ્રશ્નો અને પાર્ટ બીમાં 120 પ્રશ્નો પૂછવામાં આવે. પ્રસિદ્ધ કરેલા આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન ઉક્ત જાહેરાત સામે દર્શાવેલ તારીખ અને સમય સુધીમાં કરવાના રહેશે. કઈ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે વાંધા સૂચન કરવા સંબંધી. પ્રસિદ્ધ કરેલા આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. અન્ય કોઈ માધ્યમથી રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં અને સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો જ ઓનલાઈન વાંધા સૂચન કરી શકશે. ઉમેદવારે એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે. ઉમેદવાર પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. અહીં મિત્રો લિંક આપેલી છે. અહીં સિલેક્ટ એડવર્ટમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે અને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનો રહેશે. લોગિન કર્યા બાદ મિત્રો આ મુજબનો પેજ ખુલશે, જેમાં એપ્લિકેન્ટ ડિટેલ્ડ, કેન્ડિડેટ રિસ્પોન્સ, ઓબ્જેક્શન ફોર્મ તમામ વિગતો જોવા મળશે, જ્યાં મિત્રો કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરવાનો રહેશે અને ત્યારબાદ આ મુજબનો પેજ ખુલશે, જ્યાં મિત્રો ક્લિક હર પર ક્લિક કરવાનું રહેશે, જેમના પરથી આન્સર કી કમ રિસ્પોન્સ શીટ ડાઉનલોડ થશે અને ત્યારબાદ મિત્રો અહીંથી પ્રિન્ટ કરવાનું રહેશે, એટલે પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે પીડીએફ પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ. ત્યારબાદ મિત્રો વાંધા સૂચનો રજૂ કરવા માટે ઓબ્જેક્શન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આપેલું છે ઓબ્જેક્શન ફોર્મ અને ત્યારબાદ મિત્રો પ્લસ પર ક્લિક કરવાનું રહેશે અને વાંધા સૂચન માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને વાંધા સૂચન રજૂ કરવા માટે ફોર્મ ટુ રિસાઇઝ ઓબ્જેક્શનમાં જરૂરી વિગતો ભરી પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી અને સંબંધિત આન્સર આઈડી પ્રમાણે વાંધા સૂચન કરવાના રહેશે. તો મિત્રો ફોર્મ ટુ રિસાઇઝ ઓબ્જેક્શન પર ક્લિક કરવાનું રહેશે અને આ ફોર્મ મિત્રો ભરવાનું રહેશે.
તો તમામ વિગતો આપેલી છે કઈ રીતે મિત્રો વાંધા સૂચન રજૂ કરવાના છે. જો કોઈ ઉમેદવાર કોઈ ક્વેશ્ચન આઈડીમાં એક કરતા વધુ જવાબ સાચા છે તેવી રજૂઆત કરવી હોય તો ટાઈપ ઓફ ઓબ્જેક્શનમાં જઈ તે વિકલ્પ પસંદ કરી રજૂઆત કરી શકશે. તો અહીં મિત્રો તમામ વિગતો આપેલી છે ટાઈપ ઓફ ઓબ્જેક્શન, જેમાં પર જઈ વિગતો એક કરતા વધુ જવાબ સાચા થયેલ હોય તો વિગતો દર્શાવવી પડશે. નહીં તમામ માહિતી તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો 15/4/2024 રોજ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે વિવિધ સ્વર્ગોની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ સંબંધી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.